જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ માટે ઇતિહાસના ટોપ 100 એમસીક્યુ જોઈશું, જેનો આ પાર્ટ 2 છે. પાર્ટ 1 આની પહેલા અપલોડ થયેલો છે. જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. પલ્લવ વંશની રાજધાની કઈ હતી? પલ્લવ વંશની રાજધાની, જો તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. કાંચીપુરમ હતી. મહાબલીપુરમના રથ મંદિરો, જેને શૌર મંદિરો પણ કહેવામાં આવે છે, તે કોના દ્વારા બનાવવામાં આવ્યા હતા? જવાબ આવશે નરસિંહ વર્મા પ્રથમ, જે પલ્લવ વંશના રાજા હતા, તેમના દ્વારા બનાવવામાં આવ્યા હતા મહાબલીપુરમના રથ મંદિરો. ચાલુક્ય વંશની રાજધાની કઈ હતી? દક્ષિણના ચાલુક્ય વંશની રાજધાની બદામી અથવા તો બાદામી, જેને વાતાપી પણ કહે છે. રવિકીર્તિ, જે હર્ષવર્ધન પર પુલકેશી બીજાના વિજયના પ્રશંસા પત્ર એટલે કે પ્રશસ્તિના લેખક હતા, તે કયા સ્તંભ શિલાલેખ સાથે સંકળાયેલા છે? તો તે એહોલ શિલાલેખ સાથે સંકળાયેલા છે. ઇલોરામાં કૈલાસ મંદિરનું નિર્માણ કયા વંશના શાસકોએ કરાવ્યું હતું? એલોરા ગુફાની અંદર કૈલાસ મંદિર આવેલું છે. એક જ પથ્થરને ઉપરથી નીચેની તરફ કાપીને બનાવવામાં આવેલું છે. તો જવાબ આવશે રાષ્ટ્રકૂટો દ્વારા બનાવવામાં આવ્યું છે. રાષ્ટ્રકૂટ વંશનો સ્થાપક કોણ હતો? દંતીદુર્ગ રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના કરી હતી. કયા વંશના શાસકોએ ત્રિપક્ષીય સંઘર્ષમાં ભાગ લીધો ન હતો? ત્રિપક્ષીય સંઘર્ષમાં ભાગ ન લીધો હોય તેવું ચારમાંથી એક છે, તો તે છે ચાલુક્ય. પાલ પ્રતિહાર અને રાષ્ટ્રકૂટ વચ્ચે કનોજ માટે ત્રિપક્ષીય સંઘર્ષ થયો હતો. ચાલુક્ય તેમાં ન હતા. કયા વંશે દક્ષિણ ભારતમાં શક્તિશાળી નૌકાદળ વિકસાવી હતી, નેવીની સ્થાપના કરી હતી? તો ચોલ વંશે કરી હતી. તંજાવુરમાં બૃહદેશ્વર મંદિર, જેનું બીજું નામ છે રાજરાજેશ્વરમ, નું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો જવાબ આવશે રાજરાજા પ્રથમ, જે ચોલ વંશના રાજા હતા, તેઓ દ્વારા કરાવવામાં આવ્યું હતું. ગંગૈકોંડા ચોલેપુરમ શહેરના સ્થાપક કોણ હતા? ગંગૈકોંડા ચોલપુરમ, જવાબ આવશે રાજેન્દ્ર પ્રથમ હતા. ત્રિપક્ષીય સંઘર્ષ કયા પ્રદેશ પર નિયંત્રણ મેળવવા માટે હતો? તો કનોજ પર નિયંત્રણ મેળવવા માટે હતો. કયા શાસકે કવિ બિલ્હણ અને વિજ્ઞાનેશ્વરને આશ્રય આપ્યો હતો? જવાબ આવશે વિક્રમાદિત્ય છઠ્ઠો, જે ચાલુક્ય વંશનો રાજા હતો. મધ્યયુગીન દક્ષિણ ભારતમાં નૈનર કોણ હતા? તો નૈનર્સ છે તે શિવ ભક્તો હતા. ભારતમાં પ્રથમ મુસ્લિમ આક્રમણ કોના નેતૃત્વ હેઠળ થયું હતું? મોહમ્મદ બિન કાસિમના નેતૃત્વ હેઠળ થયું હતું. મોહમ્મદ બિન કાસિમે કયા વર્ષમાં સિંધ પર આક્રમણ કર્યું હતું? ઈસવીસન 712માં મોહમ્મદ બિન કાસિમે સિંધ પર આક્રમણ કર્યું હતું. મહમૂદ ગઝનવીએ ભારતમાં કેટલી વાર આક્રમણ કર્યું હોવાનું માનવામાં આવે છે? તો જવાબ આવશે 17 વખત આક્રમણ કર્યું હોવાનું મનાય છે. મહમૂદ ગઝનવીનું સૌથી પ્રખ્યાત આક્રમણ કયા મંદિર પર હતું? તો જવાબ આવશે સોમનાથ મંદિર પર ઈસવીસન 1026માં ભીમદેવ પ્રથમ સોલંકીના સમયમાં. તરૈનનું પ્રથમ યુદ્ધ ફર્સ્ટ બેટલ ઓફ તરાઇન કયા વર્ષમાં લડાયું હતું? ઈસવીસન 1191માં. તરૈનના પ્રથમ યુદ્ધમાં મોહમ્મદ ઘોરીને કોણે હરાવ્યો હતો? જવાબ આવશે પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજો. પૂછવામાં આવે તરૈનનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો મોહમ્મદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે થયું હતું. જીત કોની થઈ? પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજાની. તરૈનના બીજા યુદ્ધમાં કોનો વિજય થયો? મોહમ્મદ ઘોરીનો વિજય થયો હતો.
મોહમ્મદ ઘોરીએ કયા વર્ષમાં કનોજના રાજા જયચંદ્રને ચંદાવરના યુદ્ધમાં હરાવ્યો હતો? તો જવાબ આવશે ઈસવીસન 1194માં. મોહમ્મદ ઘોરીના મૃત્યુ પછી ભારતીય પ્રદેશો પર તેના કયા સેનાપતિએ શાસન સંભાળ્યું હતું? કુતુબુદ્દીન ઐબક, જેણે ગુલામ વંશની સ્થાપના કરી. દિલ્હી સલ્તનતની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? ઈસવીસન 1206માં થઈ હતી. ગુલામ વંશનો સ્થાપક કોણ હતો? કુતુબુદ્દીન ઐબક, ઓપ્શન સી. કુતુબુદ્દીન ઐબકની રાજધાની કઈ હતી? તો તેઓએ લાહોરને રાજધાની બનાવી હતી. લાખ બક્ષ, લાખોનું દાન આપનાર તરીકે કયો સુલતાન જાણીતો હતો? લાખ બક્ષ શબ્દનો મતલબ પણ યાદ રાખજો, લાખોનું દાન આપનાર. તો તે હતા કુતુબુદ્દીન ઐબક. કુતુબ મિનારનું બાંધકામ કોણે શરૂ કરાવ્યું હતું? તો શરૂઆત કરાવી હતી કુતુબુદ્દીન ઐબકે. કુતુબ મિનાર ક્યાં આવેલો છે? દિલ્હીમાં આવેલો છે. શરૂઆત કુતુબુદ્દીન ઐબક દ્વારા કરવામાં આવી હતી. કયા સુલતાનનું મૃત્યુ પોલો રમતી વખતે ઘોડા પરથી પડી જવાથી થયું હતું? પોલોની રમત રમતી વખતે ઘોડા પરથી પડી ગયા અને અવસાન થયું તેવા સુલતાન છે કુતુબુદ્દીન ઐબક, ઓપ્શન સી. દિલ્હી સલ્તનતનો વાસ્તવિક સ્થાપક કોને માનવામાં આવે છે? તો જવાબ આવશે ઇલ્તુત્મિશને માનવામાં આવે છે, ઓપ્શન બી. દિલ્હી સલ્તનતની રાજધાની લાહોરથી દિલ્હી કોણ લાવ્યું હતું? ઇલ્તુત્મિશ લાવ્યા હતા. ઇલ્તુત્મિશે ચલાવેલા ચાંદીના સિક્કાને શું કહેવાતું હતું? તો તેને ટંકા કહેવાતા હતા, ઓપ્શન સી. તુર્ક એ ચહેલગાની એટલે કે 40 ગુલામોનું જૂથ કોણે બનાવ્યું હતું? ઇલ્તુત્મિશે બનાવ્યું હતું. દિલ્હી સલ્તનત પર શાસન કરનાર પ્રથમ અને એકમાત્ર મહિલા શાસક કોણ હતી? રઝિયા સુલતાન, ઓપ્શન બી. સિજદા એટલે કે પગ પર માથું મૂકવું અને પેબોસ એટલે કે પગ ચૂંબવાની પ્રથા કયા સુલતાને શરૂ કરી હતી? બલબને શરૂ કરી હતી. સિજદા અને પેબોસ. પેબોસ એટલે શું? પગ ચૂંબવો. અને સિજદા એટલે શું? પગ પર માથું મૂકવું. કયા સુલતાને ઈરાની તહેવાર નવરોઝની શરૂઆત કરી હતી? બલબને કરી હતી નવરોઝની શરૂઆત. બલબને કઈ નીતિ અપનાવી હતી? જવાબ આવશે લોહી અને તલવારની નીતિ. ગુલામ વંશનો અંતિમ શાસક કોણ હતો? ગુલામ વંશનો અંતિમ શાસક જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં જવાબ આપતા જજો. સાચો જવાબ છે કેયુમર્સ હતો. ગુલામ વંશની સ્થાપના કુતુબુદ્દીન ઐબક દ્વારા અને અંતિમ શાસક કેયુમર્સ. ખિલજી વંશની સ્થાપના કોણે કરી હતી? જલાલુદ્દીન ખિલજી દ્વારા કરવામાં આવી હતી, ઓપ્શન બી. સિકંદરે સાની એટલે કે બીજો સિકંદરનું બિરુદ કોણે ધારણ કર્યું હતું? બીજો સિકંદર. જવાબ આવશે અલાઉદ્દીન ખિલજી. કયા સુલતાને સૈન્યમાં દાગ એટલે કે ઘોડાઓને ડામ આપવાની પ્રથા અને હુલિયા એટલે કે સૈનિકોના વર્ણનની પ્રથા શરૂ કરી હતી? ઘોડાઓને ડામ આપવાની પ્રથા અને સૈનિકોના વર્ણનની પ્રથા અલાઉદ્દીન ખિલજીએ શરૂ કરી હતી. અલાઉદ્દીન ખિલજીએ દક્ષિણ ભારતના અભિયાન માટે કોને સેનાપતિ તરીકે મોકલ્યો હતો? મલિક કાફુરને મોકલ્યો હતો, ઓપ્શન બી. કયા સુલતાને બજાર નિયંત્રણ પ્રણાલી લાગુ કરી હતી? અલાઉદ્દીન ખિલજીએ લાગુ કરી હતી. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે, યાદ રાખજો. અલાઉદ્દીન ખિલજીએ કઈ નવી ઇમારતનું નિર્માણ કરાવ્યું હતું? તો એ ઇમારત છે અલાઈ દરવાજા, ઓપ્શન બી. ખિલજી વંશનું શાસન કેટલા સમય સુધી ચાલ્યું હતું? ઈસવીસન 1290 થી ઈસવીસન 1320 સુધી ચાલ્યું હતું. એટલે કે ટોટલ 30 વર્ષ સુધી ચાલ્યું હતું. મહમૂદ ગઝનવીના દરબારમાં કયો વિદ્વાન હાજર હતો જેને પૂર્વનો હોમર કહેવામાં આવતો હતો? પૂર્વનો હોમર. જવાબ આવશે
ફિરદોસી શાહનામાના લેખક કોના દરબારમાં હતા? તો મહમૂદ ગઝનવીના દરબારમાં હતા. ભારતમાં બૌદ્ધ ધર્મના વિનાશનું મુખ્ય કારણ શું હતું? જવાબ આવશે મોહમ્મદ બખ્તિયાર ખિલજીનું આક્રમણ, જેણે નાલંદા અને વિક્રમશિલા યુનિવર્સિટીનો નાશ કર્યો હતો. એકતા પ્રણાલીનો અર્થ શું હતો? એકતા પ્રણાલી સૈનિકોને પગારને બદલે જમીન આપવી. એકતા પ્રણાલીનો મતલબ થાય છે સૈનિકોને પગાર ન આપવો અને તેના બદલામાં શું આપવું? જમીન. કયા સુલતાનના શાસનકાળ દરમિયાન સૌથી વધુ મંગોલ આક્રમણ થયા હતા? મંગોલ દ્વારા આક્રમણ અલાઉદ્દીન ખિલજીના સમયમાં થયા હતા. દિલ્હી સલ્તનતમાં દિવાન એ આરિજ કયું ખાતું હતું? સૈન્ય ખાતું હતું. દિવાન એ આરિજ. કયા ખિલજી સુલતાનને ઉમેલા એટલે કે ધાર્મિક વર્ગના પ્રભાવથી મુક્ત થઈને સંપૂર્ણ સત્તાવાળું શાસન સ્થાપિત કર્યું? તો એ છે અલાઉદ્દીન ખિલજી. તુગલક વંશનો સ્થાપક કોણ હતો? તુગલક વંશની સ્થાપના ગિયાસુદ્દીન તુગલક દ્વારા કરવામાં આવી, જેને ગાજી મલિક તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા સુલતાને કૃષિ સુધારણા માટે તકાવી એટલે કે કૃષિ લોનની પ્રથા શરૂ કરી? તકાવીની શરૂઆત જે કૃષિ લોન છે તેની મોહમ્મદ બિન તુગલકે કરી હતી. કયા સુલતાનને વિરોધાભાસોનું મિશ્રણ કહેવામાં આવતો હતો? તો તે છે મોહમ્મદ બિન તુગલક. મોહમ્મદ બિન તુગલકે દિલ્હીથી કયા સ્થળે રાજધાનીનું ટ્રાન્સફર કર્યું હતું એટલે કે રાજધાની ફેરવી હતી? દેવગિરી એટલે કે દૌલતાબાદ ફેરવી હતી. કયા સુલતાને ભારતમાં પ્રતિકાત્મક ચલણ દાખલ કર્યું હતું જે પાછળથી નિષ્ફળ ગયું? તો જવાબ આવશે મોહમ્મદ બિન તુગલક. મોહમ્મદ બિન તુગલકના દરબારમાં કયો પ્રખ્યાત મોરક્કન પ્રવાસી ભારત આવ્યો હતો જેણે કિતાબ ઉલ રહેલા લખી છે? તો જવાબ આવશે ઇબ્ન બતુતા, ઓપ્શન સી. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આગળનો પ્રશ્ન છે, તુગલક વંશનો કયો શાસક સૌપ્રથમ હિન્દુ તહેવારો ખાસ કરીને હોળીમાં ભાગ લેવા માટે જાણીતો હતો? તો એ છે મોહમ્મદ બિન તુગલક. હોળી મનાવતો હતો. દાર ઉલ શફા મફત હોસ્પિટલનું નિર્માણ કયા સુલતાને કરાવ્યું હતું? એ જમાનામાં એ સમયમાં મફત હોસ્પિટલ જેને કહેવામાં આવતું હતું દાર ઉલ શફા. જવાબ આવશે ફિરોઝ શાહ તુગલકે કરાવ્યું હતું. ફિરોઝ શાહ તુગલકે દાસો માટે કયા નવા વિભાગની સ્થાપના કરી હતી? દિવાન એ બંદગનની સ્થાપના કરી હતી. ફિરોઝ શાહ તુગલકે કયા શાસકના નામ પર જોનપુર શહેરની સ્થાપના કરી હતી? મોહમ્મદ બિન તુગલકના નામ પર જૂના ખાન એટલે જોનપુર. જજિયા કરને બ્રાહ્મણો પર પણ કયા સુલતાને લાગુ કર્યો હતો? જો જજિયા કર શું છે તો યાત્રાળુ વેરો છે. અહીંથી સોમનાથ જતા હોય તો રસ્તામાં ટેક્સ આપવો પડે, યાત્રા કરવા માટેનો વેરો એટલે કે યાત્રાળુ કર, જેને જજિયાવર કહેવામાં જજિયા કર છે તે કહેવામાં આવતો હતો. ગુજરાતમાં સિદ્ધરાજ જયસિંહે આ જજિયા કર છે તે બંધ કરાવ્યો હતો, પરંતુ મુસ્લિમોના આવ્યા પછી, આક્રમણો થયા પછી છે તે આખા ભારતમાં જજિયા કર છે તે લેવામાં આવતો હતો અને છેલ્લે બ્રાહ્મણોને જો મંદિર જવું હોય તો તેના માટે પણ કર રાખવામાં આવ્યો હતો. કોના દ્વારા? ફિરોઝ શાહ તુગલક દ્વારા. કયા વિદેશી આક્રમક દ્વારા તુગલક વંશનું પતન થયું? તૈમુર લંગ દ્વારા ઈસવીસન 1398 આક્રમણ કર્યું અને તેના દ્વારા તુગલક વંશનું પતન થયું હતું. સૈયદ વંશનો સ્થાપક કોણ હતો? સૈયદ વંશનો સ્થાપક ખિઝ્ર ખાન હતો. દિલ્હી સલ્તનતમાં કયો વંશ અફઘાન મૂળનો હતો? અફઘાન મૂળનો વંશ લોદી વંશ, ઓપ્શન ડી.
લોધી વંશનો સ્થાપક કોણ હતો? બહલોલ લોધી લોધી વંશની સ્થાપના કરી. કયા લોધી શાસકે ઈસવીસન 1504માં આગ્રા શહેરની સ્થાપના કરી અને તેને તેની રાજધાની બનાવી હતી? તો એ છે સિકંદર લોધી. સિકંદર લોધીએ ઈસવીસન 1504માં આગ્રા શહેરની સ્થાપના કરી અને પોતાની રાજધાની આગ્રાને બનાવી હતી. સિકંદર લોધીએ કયા નામે કવિતા લખી હતી? ગુલરુખી નામે કવિતા લખી હતી. લોધી વંશનો અંતિમ શાસક કોણ હતો? છેલ્લો રાજા ઇબ્રાહિમ લોધી. ઓપ્શન સી. પાણીપતનું પ્રથમ યુદ્ધ કયા બે શાસકો વચ્ચે લડાયું હતું? પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે લડાયું હતું 1526માં, જેમાં બાબર જીતી જાય છે અને ઇબ્રાહિમ લોધીની હાર થાય છે અને બાબર દ્વારા છે તે મુગલ સામ્રાજ્યની સ્થાપના કરવામાં આવે છે. પાણીપતનું પ્રથમ યુદ્ધ કયા વર્ષમાં લડાયું હતું? તો ઈસવીસન 1526માં લડાયું હતું. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? ઈસવીસન 1336માં થઈ હતી. કૃષ્ણદેવરાય વિજયનગર સામ્રાજ્યના રાજા મહાન રાજા હતા અને વિજયનગરની રાજધાની હમ્પી હતી. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? અગત્યનો પ્રશ્ન છે. બુક્કા અને હરિહર દ્વારા આની છે તે સ્થાપના કરવામાં આવી હતી વિજયનગર સામ્રાજ્યની. વિજયનગરની રાજધાની કઈ હતી? તો હમ્પી હતી વિજયનગરની રાજધાની. વિજયનગર સામ્રાજ્યના કયા શાસક આંધ્રભોજ તરીકે જાણીતા હતા? આંધ્રભોજ કૃષ્ણદેવરાય. ઓપ્શન બી. કૃષ્ણદેવરાયે કયું પ્રખ્યાત પુસ્તક લખ્યું હતું? અમુક્ત માલ્યદા લખ્યું હતું. કૃષ્ણદેવરાયનું પુસ્તક છે અમુક્ત માલ્યદા. વિજયનગર અને બહમની રાજ્યો વચ્ચેનો મુખ્ય સંઘર્ષ કયા પ્રદેશ પર નિયંત્રણ માટે હતો? વિજયનગર અને બહમની રાજ્ય વચ્ચેનો સંઘર્ષ રાયચુર દોઆબ પ્રદેશ માટે હતો. બહમની સામ્રાજ્યની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? બહમની સામ્રાજ્યની સ્થાપના જવાબ આવશે ઈસવીસન 1347માં થઈ હતી. બહમની સામ્રાજ્યનો સ્થાપક કોણ હતો? હસન ગંગુ અલાઉદ્દીન બહમન શાહ, જેનું બીજું નામ છે હસન ગંગુ, પણ યાદ રાખજો. તાલીકોટાનું યુદ્ધ કયા વર્ષમાં લડાયું હતું જેના કારણે વિજયનગરનું પતન થયું? તાલીકોટાનું યુદ્ધ ઈસવીસન 1565માં, જેમાં વિજયનગર સામ્રાજ્ય હારી જાય છે અને વિજયનગરનું પતન થાય છે. દિલ્હી સલ્તનતમાં દિવાન એ રિસાલત કયું ખાતું હતું? દિવાન એ રિસાલત જવાબ આવશે ધાર્મિક બાબતો અને વિદેશી બાબતોનો સમાવેશ તેમાં થતો હતો. દિલ્હી સલ્તનતમાં અમીર એ કોહી વિભાગની સ્થાપના કોણે કરી હતી? અમીર એ કોહી જવાબ આવશે મોહમ્મદ બિન તુગલકે કરી હતી. પ્રખ્યાત કવિ અમીર ખુસરો કયા સુલતાનના દરબાર સાથે સંકળાયેલા હતા? અમીર ખુસરો અલાઉદ્દીન ખિલજીના દરબારમાં હતા. કયા ઇતિહાસકારે તુગલક વંશનો ઇતિહાસ લખ્યો જેને તારીખ એ ફિરોઝશાહી કહેવામાં આવે છે? તારીખ એ ફિરોઝશાહી જવાબ આવશે જિયાઉદ્દીન બર્ની. ઓપ્શન સી. કયા સુલતાને દિવાન એ ખેરાત એટલે કે દાન વિભાગની સ્થાપના કરી હતી? દિવાન એ ખેરાત એટલે દાન વિભાગ ફિરોઝ શાહ તુગલકે કરી હતી. દિલ્હી સલ્તનતમાં મજલિસ એ ખલવત શું હતી? મજલિસ એ ખલવત શું આવશે જવાબ? સુલતાનનું મંત્રીમંડળ હતું. સુલતાનના મંત્રીમંડળને મજલિસ એ ખલવત કહેવાતું હતું. કયા સુલતાને જૂના જમાનાના મહાન ખલીફાના નામ પરથી પોતાનું શાસન સ્વીકાર્યું હતું? ઇલ્તુત્મિશે. ઓપ્શન બી.
દિલ્હી સલ્તનતમાં શરિયા એટલે કે ઇસ્લામિક કાયદાનું પ્રથમ અને છેલ્લું પાલન કરનાર વંશ કયો હતો? શરિયા કાયદા. જવાબ આવશે તુગલક વંશ. ફિરોઝ શાહ તુગલક દ્વારા કડક અમલ કરવામાં આવ્યો હતો શરિયા કાયદાનો. દિલ્હી સલ્તનતનો કયો સુલતાન પોતાને અબુ અલ મુઝફ્ફર કહેતો હતો? અબુ અલ મુઝફ્ફર બલબન. ઓપ્શન એ. ભક્તિ આંદોલનના સૌથી મોટા હિમાયતી કયા સંતે અદ્વૈતવાદનો સિદ્ધાંત આપ્યો હતો? અદ્વૈતવાદનો સિદ્ધાંત શંકરાચાર્ય દ્વારા આપવામાં આવ્યો હતો. દ્વારિકા, પુરી, બદ્રીનાથ અને શૃંગેરીના 4 મઠોની સ્થાપના કોણે કરી હતી? આખા દેશમાં ચારે દિશાઓમાં 4 મઠોની સ્થાપના શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં આપણે દ્વારકામાં આવેલો છે, પછી પુરી છે, ઉત્તરમાં બદ્રીનાથ છે અને શૃંગેરી છે. કબીરના ગુરુ કોણ હતા? સંત કબીરના ગુરુ રામાનંદ હતા. સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ ક્યાં આવેલી છે? તો તે અજમેરમાં આવેલી છે. સૂફીઓના ચિશ્તી સંપ્રદાયના પ્રખ્યાત સંત નિજામુદ્દીન ઔલિયા કયા નામે જાણીતા હતા? તો તેઓ મહેબૂબ એ ઇલાહીના નામે જાણીતા હતા. કોણ? નિજામુદ્દીન ઔલિયા. ભક્તિ શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ કયા ઉપનિષદમાં જોવા મળે છે? શ્વેતાશ્વતાર ઉપનિષદ. શ્વેતાશ્વતાર ઉપનિષદ. પ્રખ્યાત કલિકાલ સર્વજ્ઞ તરીકે કયા વિદ્વાન જાણીતા હતા? હેમચંદ્રાચાર્ય. વિજયનગરના કયા શાસકનું યુદ્ધ તાલીકોટાના યુદ્ધમાં થયું હતું? રામરાયનું યુદ્ધ થયું હતું. કયા સલ્તનત શાસકે ભારતમાંથી ગુલામોને નિકાસ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો? ફિરોઝ શાહ તુગલકે. દિલ્હી સલ્તનતમાં સદર ઉસ સુદૂર કયું પદ હતું? સદર ઉસ સુદૂર. જવાબ આવશે ધાર્મિક બાબતોના મંત્રી. કયા શાસકે દિલ્હી સલ્તનતમાં એકતા પ્રણાલીને વારસાગત બનાવી હતી? એકતા પ્રણાલીને વારસાગત બનાવી ફિરોઝ શાહ તુગલકે. દિલ્હી સલ્તનતમાં પઠાણ શૈલીમાં બનેલી પ્રથમ ઇમારત કઈ હતી? અલાઈ દરવાજા હતી. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે, જેથી તમને ખ્યાલ આવશે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછવામાં આવે તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન નંબર 1, મોહમ્મદ ગઝનવીનું સૌથી પ્રખ્યાત આક્રમણ કયા મંદિર પર હતું? 1026માં આક્રમણ કરવામાં આવ્યું ભીમદેવ પ્રથમના સમયમાં. બીજો પ્રશ્ન, પાણીપતનું પ્રથમ યુદ્ધ કયા 2 શાસકો વચ્ચે લડાયું હતું? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. હવે આપણે મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.